વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અચલ આધારની રીતની જ એક વેરાયટી, આ દાખલા પણ 3 માર્ક વાળા દાખલા માટે અગત્યના ગણી શકાય. અચલ આધાર સૂચકાંકમાં આપણે જાણીએ છીએ કે આધાર વર્ષ સમાન રહેતું હોય, સ્થિર રહેતું હોય. એનો જ એક આ ટાઈપ છે. પણ કેવી રીતના હશે કે કોઈ 2 કે 3 વર્ષ ના ભાવોની સરેરાશને આપણે આધાર વર્ષના ભાવ તરીકે લેવાના અને પછી અચલ આધારે દાખલો ગણવાનો. જોઈએ સમજૂતી માટે આપણે ઉદાહરણ તરીકે આપણું બોલવર્કનું ઉદાહરણ નંબર 3 રકમ લઈએ. કોઈ એક વસ્તુની વર્ષ 2002 અને 2003 ની સરેરાશ આયાતને આધાર વર્ષની આયાત તરીકે લઈને સૂચકાંક ગણો. શું જોવા મળ્યું તમને? તમારે વર્ષ 2002 અને 2003 ની સરેરાશ આયાતને આધાર વર્ષની આયાત લેવાની છે. તો આપણે અહીંયા આધાર વર્ષની આયાતની પહેલા વર્કિંગ નોટ આપવી પડશે. કેવી રીતે આપશું? આવી રીતે આધાર વર્ષની આયાત બરાબર વર્ષ 2002 અને વર્ષ 2003 ની સરેરાશ આયાત. ચાલો જુઓ રકમમાં વર્ષ 2002 ની આયાત કેટલી છે? 42 કરોડ રૂપિયા. એટલે 42. 3 ની કેટલી છે? 48 કરોડ રૂપિયા. એટલે 48 આ બંનેનો સરવાળો અને 2 વડે ભાગાકાર. 3 આઈટમો તો ત્રણેયનો સરવાળો 3 વડે ભાગાકાર. 4 આઈટમો તો ચારેયનો સરવાળો 4 વડે ભાગાકાર. ઓકે, તો આ થયું 90 divided by 2 બરાબર 45 કરોડ રૂપિયા. આ થઈ આપણી આધાર વર્ષની આયાત. આને આપણે પાયા તરીકે લેવાની છે. હવે આપણે સૂચકાંક કન્સ્ટ્રક્ટ કરવા જઈએ તો પ્રેઝન્ટેશન છે એ સમાન જ રહેશે. ચાલો ટેબલ બનાવીએ. વર્ષ, મેં તમને આગળ પણ સૂચના આપેલી છે કે આ જે ટાઇટલ નું આપણું રો છે એ જ્યારે તમે તમારી બુકમાં ગણતા હોય ત્યારે 3 લાઈનની જગ્યા રાખજો. ઓકે, હવે આપણે યર એક્સપ્રેસ કરીએ 2000 થી લઈ અને 2007 સુધી જઈએ. મેં તમને એ પણ સૂચના આપેલી છે કે આ જે ખાનાઓ છે બરાબર, દરેક વર્ષ છે એના માટે તમારે 2 લાઈનની જગ્યા રાખવી, એટલે ત્યાં ને ત્યાં આપણે ગણતરીઓ સરસ રીતે દર્શાવી શકીએ. ઓકે, હવે આપણે લખીએ છીએ આયાત કરોડ રૂપિયા. દરેક વર્ષની પોતાની આયાત આપણે અહીંયા લખશું. ચાલો તો દરેક વર્ષની આયાત લખીએ. 40, 38, 42, 48, 45, 48, 50 ને 46. હવે આપણે અહીંયા સૂચકાંકની રચના કરીએ તો અચલ આધાર સૂચક અંક બરાબર P1 by P0 into 100. ખરેખર તો બાળકો P કેના માટે વપરાય? પ્રાઇસ, ભાવો માટે. પણ સરળતા ખાતર અને સમજવા ખાતર આપણે કોઈ પણ ચલ રાશિ હશે
એ ભાવ હોય, જથ્થો હોય, વેચાણ હોય, કોઈ પણ વસ્તુને આપણે P તરીકે અહીંયા એક્સપ્રેસ કરીએ છીએ. અહીંયા ફૂટનોટમાં પ્રેઝન્ટેશન આપી દો નોંધ કરીને કે ભાઈ P1 શું છે, તો કે ચાલુ વર્ષની આયાત કરોડ રૂપિયામાં, અને P0 શું છે, તો કે આધાર વર્ષની આયાત કરોડ રૂપિયામાં. અને આપણે કેવી રીતે લાવ્યા છીએ, તો કે વર્કિંગ નોટમાં દર્શાવ્યા મુજબ. ઓકે, તો હવે અહીંયા 2000 માટે આપણું P1 કેટલું છે, તો કે 40, જ્યારે P0 કેટલું છે, 45 ગુણ્યા 100, અહીંયા 38/45 ગુણ્યા 100. ચાલો આ 42/45 ગુણ્યા 100, આ 48/45 ગુણ્યા 100, આ 45/45 ગુણ્યા 100. આનો જવાબ અત્યારે જ લખી નાખો 100, કારણ કે 45 કેન્સલ થશે. ઓકે, હવે આ થશે અગેન 48/45 ગુણ્યા 100, 50/45 ગુણ્યા 100 અને 46/45 ગુણ્યા 100. ઓકે, હવે મેં તમને ગણતરી માટેની ટ્રીક આપેલી છે અચલ આધારની રીતમાં. ફરી પાછો હું એને સરસ રીતે સમજાવું છું. મારી ટ્રીક આપેલી છે એ સરસ રીતે સમજજો, એનાથી તમારી ગણતરીઓ ખૂબ ઝડપથી થશે. મેં તમને કહ્યું હતું કે અચલ આધારની રીતમાં અંશ તરીકે જે 100 આપેલા છે અને છેદ તરીકે જે 45 આપેલા છે એ બધા વર્ષ માટે કોમન છે. જુઓ, તો તમારે શું કરવાનું ગણતરી કરવા માટે? સૌપ્રથમ 100 ભાગ્યા 45 નો જવાબ મેળવી લેવાનો. કેવી રીતે? 100 ડિવિઝનની સ્વિચ, ભાગાકારની સ્વિચ, 45 અને બરાબરની સ્વિચ. કેલ્ક્યુલેટર પર શું ફિગર આવે છે એનું બોધરેશન લેવાની જરૂર નથી, ટેન્શન લેવાની જરૂર નથી. પહેલી ગણતરી માટે જ આપણે શું કરવું પડશે, તો કે ગુણાકાર કરવો પડશે. ગુણાકારમાં બાકી કોણ રહ્યું સાદુરૂપ આપવામાં? તો બધાના આ ભાવો છે ને એ બાકી રહ્યા. તો પહેલા ભાવ માટે આપણે શું કરવું પડશે, ગુણ્યા 40 બરાબર. ઓકે, જવાબ આવ્યો 88.888 છે. આપણે બીજા આંકડે રાઉન્ડ ઓફ કરશું એટલે 8 9 થશે. હવે કોઈ પ્રકારના ગુણાકાર ભાગાકાર કરવાના નથી. દરેક ભાવને પકડો, કેલ્ક્યુલેટર પર દર્શાવો અને બરાબરની સ્વિચ કરી નાખો. 38 બરાબર 84.44, 42 બરાબર 93.33, 48 બરાબર 106.6666 આવે છે. રાઉન્ડ કરશું એટલે 106.67 થશે. હવે રકમ તમે જ્યારે દર્શાવતા હોય પ્રેઝન્ટેશન ત્યારે ખબર પડતી હોવી જોઈએ આપને. એટલું માર્ક કરવાનું. 48 બે વાર આવ્યા તો આની બે વાર ગણતરી ન કરાય. આ સૂચકાંક અહીંયા રિપીટ થશે 106.67. ઓકે, ચલો અહીંયા આવો. 50 બરાબરની સ્વિચ 111.11, 46 બરાબરની સ્વિચ 102.22. થઈ ગયું. ફરી પાછો જેને ન સમજાણી હોય ગણતરી એને હું કહું છું કે અચલ આધારની રીતમાં હું બે આંકડાઓ લઉં છું. 3 વર્ષના પેલે 40/45 ગુણ્યા 100, 38/45 ગુણ્યા 100 અને 42/45 ગુણ્યા 100. અચલ આધારની રીતમાં આ ગુણાકાર ભાગાકારના જે ટોટલ 3 કોમ્પોનન્ટ છે એમાંથી આ ત્રણેય માટે બે વસ્તુ કોમન છે. જુઓ છે
એટલે આપણે સૌ પ્રથમ આનો જવાબ લઈ લેવાનો. એ શું છે તો કે 100 ભાગ્યા 45 અને બરાબરની સ્વિચ. પહેલો જવાબ મેળવતી વખતે ગુણાકાર કરવા પડશે. ગુણ્યા 40 બરાબર, એટલે તમારો જવાબ છે 88.89. હવે ક્યાંય ગુણાકાર ભાગાકાર કરવાના નથી. 38 ને પકડો, 38 બરાબર લખી નાખો. આ 42 ને પકડો, 42 બરાબર લખી નાખો. ઓકે, હવે આ રીતના દાખલાઓ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. એટલે હવે હું તમને એક હોમવર્ક આપું છું. બરાબર, આજનું આપણું હોમવર્ક રહેશે ટેક્સ્ટ બુકમાંથી. એક તો તમારું ઉદાહરણ નંબર 3. હવે આપણું જે ઉદાહરણ નંબર 3 છે એના ટેક્સ્ટ બુકના પેજ નંબર છે 9. અને ત્યાર પછી તમારે કરવાનું છે ટેક્સ્ટ બુકના સ્વાધ્યાય 1.1 અને દાખલા નંબર 1 અને 2, જેના પેજ નંબર છે 15. ઘણા લોકોએ મને હજી હોમવર્ક સબમિટ નથી કરાવ્યું અગાઉનું, એ આની સાથે ગણી અને મને હોમવર્ક સબમિટ કરાવી દેજો. ઓકે, ચાલો.